નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ગાંધીધામ પાસે ગડપાદરમાં કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારનારા શખ્સને 10 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી। ગડપાદરમાં એક કિશોરીને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી તેનું અપહરણ કરી બળાત્કારના પ્રકરણમાં આરોપીને અહીંની કોર્ટે 10 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો। ગડપાદરમાં રહેનાર ફરિયાદી ગત તારીખ 15/5/2019ના પોતાના ઘરે સૂઈ ગયા હતા। તેમની દીકરી પણ ત્યારે સૂઈ ગયા બાદ બીજા દિવસે જાગતા દીકરી મળી આવી નહોતી। ત્યારે તેમણે તપાસ કરતા આ કિશોરીને અગાઉ આરોપી ભરત પ્રવીણ ગઢવી સાથે જોવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું। દરમિયાન આરોપીના ઘરે તપાસ કરતા આરોપી પણ હાજર મળ્યો ન હતો। બાદમાં જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીને પકડી પાડી ભોગ બનનાર કિશોરીને મુક્ત કરાવી હતી। કોર્ટમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી, જ્યાં સરકાર પક્ષ તરફથી 13 શાહેદ અને 29 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કેસ દરમિયાન આરોપી જેલમાં રહ્યો હતો। આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુમારી હિતેશી પી ગઢવી હાજર રહ્યા હતા। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન। કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।